આ ચોમાસામાં ગિરનારનું વાતાવરણ એકદમ આહલાદક છે. જાણે આપણે નીચે જમીનમાંથી જોઈએ તો એમ થાય કે વાદળો બહુ ઉપર છે, પણ આજે આપણે વાદળોની વચ્ચે છીએ અને એકદમ અતિશય આહલાદક વાતાવરણ છે. અને જાણે વાદળો આપણને સ્પર્શ કરીને એવું ફિલિંગ આપી રહ્યા છે કે જાણે આપણે બહુ સારા હિલ સ્ટેશનમાં કેમ જાણે કે કુલ્લુ મનાલી છે, જેમ કે ત્યાં જવાની જરૂર ના પડે આપણને. એનું એટમોસ્ફિયર એટલું સરસ છે કે અહીંયાથી જવાનું મન થતું નથી અને આવા એટમોસ્ફિયરમાં આપણને શિમલા મનાલીની પણ યાદ અપાવે છે. તો આ એટમોસ્ફિયર ખરેખર બહુ મસ્ત છે, બહુ એન્જોય કરી રહ્યા છે. વ્યવસ્થા પણ બહુ સારી છે. અહીંયા એવી કોઈ ભાડભીડ ધક્કામુક્કી એવું કશું જોવા નથી મળ્યું અને બધું એકદમ કમ્ફર્ટેબલી મૂવ થઈ રહ્યું છે. રોપવે પણ બરાબર વ્યવસ્થિત ચાલે છે. ગિરનારને દત્ત ભગવાનના દર્શન કરવા માટે અમે લોકો અહીંયા અંબાજીથી દત્ત ભગવાનના પાદુકા છે ત્યાં સુધી અમે બધા ચાલીને ગયા. આ બધું વાતાવરણ અમને ખૂબ જ અહીંયા બહુ મજા આવી. નજારો ખૂબ જ સરસ છે, પણ આજે વાદળના કારણે એટલું બધું અમને વ્યૂ ના મળ્યો, પણ અમને બહુ મજા આવી વાતાવરણ. અહીંયા અદ્ભુત, આમ આપણે શિમલામાં હોઈએ ને એવો નજારો જોવા મળે છે.